ડિજિટલ વિશ્વના આ યુગમાં હવે કોઈ પણ છેતરપિંડી કરવી સરળ નથી। નાણાકીય વ્યવહારો સંબંધિત તમામ છેતરપિંડીઓને રોકવા માટે કેવાયસી હવે દરેક વસ્તુમાં ફરજિયાત કરવામાં આવ્યું છે। કેવાયસી પછી કરચોરીથી લઈને સ્કીમોમાં હેરાફેરી સુધીની દરેક બાબતો પર અંકુશ લગાવવામાં આવ્યો છે। હાલમાં ઘણી બધી બાબતોમાં કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે। હવે સાયબર ઠગ્સે આ વાતનો ફાયદો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે। હાલમાં જ કેવાયસી સંબંધિત છેતરપિંડીના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં લોકો કેવાયસી કરવા જતા હતા પરંતુ તેમનું આખું બેંક એકાઉન્ટ ખાલી થઈ ગયું હતું। કેવાયસી અપડેટના નામે સાયબર ઠગ લોકોને સરળતાથી નિશાનો બનાવી રહ્યા છે। આ માટે લોકોના ફોન પર એક સંદેશ મોકલવામાં આવે છે, જેમાં બેંકનું નામ અથવા યોજનાનું નામ લખવામાં આવે છે। એવું કરવામાં આવે છે કે કેવાયસી પૂર્ણ થયું નથી અને તેના વિના તમારું બેંક સંબંધિત કામ અટકી શકે છે। ઘણા લોકો કેવાયસી અપડેટ કરાવવા માટે લિંક પર ક્લિક કરે છે અને થોડા જ સમયમાં તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવે છે। મેસેજ ઉપરાંત કોલ પર પણ આવી છેતરપિંડી થઈ રહી છે, જેમાં એવું કહેવામાં આવે છે કે તમારું કેવાયસી પૂર્ણ નથી। આ માટે ફોન પર હોય ત્યારે કેટલાક સ્ટેપ સમજાવવામાં આવે છે અને એક લિંક મોકલવામાં આવે છે, જેના પર ક્લિક કરવાથી તમે સાયબરનો શિકાર બનો છો। છેતરપિંડી: જો તમને કોઈ કેવાયસી મેસેજ મળે તો તેના પર બિલકુલ ક્લિક ન કરો। આમાં આપેલ લિંક્સ પર વિશ્વાસ કરવા યોગ્ય નથી। તમારે બેંકની સત્તાવાર વેબસાઇટ પર જઈને જોવું પડશે અને તપાસવું પડશે કે તમારું કેવાયસી પૂર્ણ છે કે નહીં। આ સિવાય તમે બેંકમાં જઈને પણ જાણી શકો છો। જો કોઈ પણ તમને કોલ પર કેવાયસી કરવા માટે કહે તો સીધો ના જ પાડી દો અને તેને કહો કે તમે બેંકમાં જઈને જ કરાવશો। તમારે આ બધી વાતો તમારા ઘરના વડીલો અને અન્ય લોકોને જણાવવી જોઈએ। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી જ તમને આવા જ સમાચારની અપડેટ મળતી રહે।